સુંદર મજાની વેળાએ દેવકી અને વસુદેવજીનું લગ્ન થયું છે અને હરખથી આ કંસ દેવકીને વસુદેવજીના ઘરે એટલે ગામના સામા કિનારે જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં મૂકવા જાય છે. શાસ્ત્રકારો એમ કહે છે અને ભાગવતજીમાં પણ થોડું ઘણું વર્ણન છે અને વધારાનું વર્ણન ગર્ગ સંહિતાની અંદર છે. એમાં એમ લખ્યું છે કે આ કંસે લગભગ 2.5 કોશ જેટલો રસ્તો હશે, એટલે અહીંથી જગન્નાથ મંદિર જેટલો, કદાચ એનાથી વધારે, કારણ કે એક કોશમાં લગભગ 6-1 કિલોમીટર આવે. જેમ આ માપ હતા જૂના, તો એવી રીતે 2.5 કોશનો રસ્તો આ કંસના મહેલથી લઈ અને વસુદેવજીના ઘર સુધીનો એને હીરા, મણિ, માણેક, ગજ, અશ્વ, તમામ અંગની સેનાઓ, સેનાપતિઓ, દાસીઓ એનાથી ગાડા ભર્યા છે. અને એટલું બધું આણે પોતાની કાકાની દીકરી બહેનને આટલું દીધું છે. આ ગાડાની, આ ગજની, આ અશ્વોની હારમાળા 6 કોષ સુધીની, 2.5 કોષ સુધીની હતી. એટલી લાંબી હારમાળા, આટલું બધું આણે દીધું છે દેવકીને. મારી બહેન છે, એને મૂકવા હું જાતે જઈશ એમ કરી અને સારથીને નીચે ઉતાર્યો છે અને અશ્વની રાસ પોતાના હાથમાં લીધી છે. પાતળી પાનેરી પટ્ટીનું એ નાનકડું ચાબુક સહેજ ઘોડાને સ્પર્શ થયું ત્યાં હણહણી અને રેવાળ ચાલે અશ્વો ચાલવા લાગ્યા છે. વસુદેવજીના ઘર અને આ કંસના મહેલની મધ્ય ભાગમાં, ગામની બહાર પાદરમાં જ્યાં વસુદેવ અને દેવકીજીનો રથ પહોંચ્યો ત્યારે આકાશવાણી થઈ છે. કારણ આકાશવાણી કરવાની કોઈ જરૂર હતી? ખાલી ખોટા 2 જણાને હેરાન ના કરે. આકાશવાણી ના થઈ હોત તો ના ચાલે, પણ થઈ. એનું કારણ એવું હતું કે હજી આણે જે પાપ કર્યા હતા ને એમાં થોડું ઘણું ઘટતું હતું, એટલે આ તો થોડું ઘણું પૂરું કરે ને એટલે ઓલો આવે જલ્દી. અને પછી હે કંસ સાંભળ. થોડો બેઝમાં હતો અવાજ થોડો બેઝમાં હતો, કારણ કે વાદળની વચ્ચેથી આવતો હતો. હે કંસ, યસ, ઇફેક્ટ એટલી જ હતી. સાંભળ, તું છે ને, એટલે કે તારી કાકાની દીકરી બેન દેવકીને આટલા હરખથી આટલું બધું આપી અને વિદાય કરી રહ્યું છે ને, આજ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે, એટલે તને મારશે. આકાશવાણી એટલે આપણી દૂરદર્શન વાળી નહોતી, પતી ગઈ તરત. આટલું કહી અને આકાશવાણી પતી ગઈ. અને આ કંસ તરત જ નીચે ઉતર્યો છે. 2 જણાને નીચે ઉતાર્યા અને ખડગને ખેંચ્યું, તલવાર ખેંચી અને સીધી જ દેવકી ઉપર ઉગામી છે. ત્યારે વસુદેવજી હાથ પકડી, હા 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 ભાઈ કંસ, ઉભો ને, ઉભો ને, શું કરે છે? બેનને કોઈ મારે? શું પ્રશ્ન છે? આ આકાશવાણીમાં તે જે સાંભળ્યું હોય ને, 8મા ગર્ભની વાત છે ને, હું 8મો ગર્ભ મારો તને આપી દઈશ. કેમ 8મો જ? પહેલો કેમ નહીં? બીજો કેમ નહીં? ત્રીજો નહીં? ચોથો નહીં? પાંચમો નહીં? છઠ્ઠો, સાતમો નહીં? કેમ નહીં?
કેમ આઠમો? કોને ખબર કયો આઠમો? પહેલેથી આઠમો કે છેલ્લેથી આઠમો? આનો જવાબ બીજી કથામાં આપીશ. કૃષ્ણ કનૈયા. અને વસુદેવજી જે બહુ જ સમજદાર છે, વિદ્વાન છે, હોશિયાર છે અને શાંત સ્વભાવના છે, દરેક વાતનું નિરાકરણ એ વાતથી અને સમાધાનથી લાવે છે. કારણ કે એમને ખબર છે કે વેરમાં ઝઘડામાં કંઈ રાખ્યું નથી. નુકસાન સિવાય બીજું કંઈ ન મળે. તમે ગમે તેની સાથે નાનકડું પણ વેર બાંધો ને, એમાં નુકસાન સિવાય બીજું કંઈ ના હોય. અને એ વેર વધે, એ વેર વધવાનું કારણ છે ને તમારા અહંકારનો અસંતોષ. ઈગો સેટિસ્ફાઈડ નથી થતો એટલે વધતું જાય છે. પણ અહીંયા તરત જ સમજદારી પૂર્વકની વાત વસુદેવજીએ કરી છે. સાંભળ, તું ચિંતા ન કરીશ. હું દેવકીને મારા ઘરે નથી રહી જતો. અમે બંને જણા તારા મહેલમાં રહીએ છીએ અને આઠમું સંતાન ને અમારું આઠમો ગર્ભ ને હું તને આપી દઈશ. છે તારે જે કરવું હોય તે કરજે. પણ આવી રીતે બહેનને મારી અને પાપનો અધિકારી શું કરવા બને છે? નારદજી આવ્યા છે વચ્ચે, કંસને કાનમાં કીધું છે. આ વસુદેવજીની વાત ઉપર બહુ વિશ્વાસ કરતા નહીં. કયો આઠમો? છેલ્લેથી ગણો તો ઉપરનો આઠમો થાય, વચ્ચેથી ગણો તો ચોથો આઠમો થાય, બીજેથી ગણો તો પહેલો આઠમો થાય. આઠમો કયો? કંસ પણ માથું ખંજવાળે છે. વાત તમારી સાચી. તો એવો નિર્ણય લેજે, કારણ કે હજી કંઈક આની પાસે કરાવવાનું હતું. એટલા માટે ભગવાનની લીલાના સહાયક છે નારદજી. અને એવું કીધું કે ના, મહેલમાં નહીં, આ બંને જણાને કેદમાં પૂરો. લગ્ન એક બાજુ, જાન એક બાજુ, દીધું તું બધું એક બાજુ. આ દુરાચારી માણસો આવા હોય, ઘડીકમાં આખું બધું બદલી નાખે. એને કાનમાં કોક કંઈક કહી જાય ને એટલે પછી એને એ ન ખબર પડે કે શું પ્રસંગ છે, શું વાત છે, કોણ બેઠું છે, કોણ આવ્યું છે. એનો વિવેક એ ભૂલી જાય છે. અને કૃષ્ણ કનૈયા. વિવેક ભૂલેલો આ કંસ દેવકી અને વસુદેવજીને સખત કેદની અંદર પૂર્યા છે. મૃત્યુર ભોજપતે હે. ભોજપતિ એટલે આ કંસ. હવે આનું મૃત્યુ નજીક છે એવું મનમાં માની અને ભય થયો છે, ડર લાગ્યો છે. ભલે ગમે એવો હતો પણ મૃત્યુનો ભય કોને ન લાગે? ગમે તેવો હોય, ગમે તેવો હોય, એને મૃત્યુનો ભય તો લાગે છે.